વધારે હોય, ફલાશક્તિ વધારે હોય છે. આનાથી આગળ કોઈ ન જવું જોઈએ. તો એ જાતની એમની પ્રતિસ્પર્ધાની ભાવના, રેસની મનોવૃત્તિ રહે છે. તો આપણે હવે સમજી શક્યા રજોગુણ ઓવરઓલ કેવી જાતનો છે. હવે તમોગુણનો કયો વિચાર? એમ નહીં કહેતા જે બચ્યું હે. હા ચલો માઇક ક્યાં છે? હા ચાલ તારાથી જ કર શરૂઆત. તેમનું સ્વરૂપ અજ્ઞાનજન્ય અને મોહ ઉત્પાદક હોય છે. અજ્ઞાન અને મોહને ઉત્પન્ન કરનારો છે તમોગુણ. ભૂત પ્રેત પિશાચ આદિમાં વિશ્વાસ રાખે છે અને એમનું પૂજન કરે છે. શાબાશ. વાસી ના લેવા જો ખોરાક લે છે, માંસ મચ્છી ખાય છે. એમનો આહાર કેવો છે? વાસી. જે વાસી વસ્તુ છે એ તામસી છે. શાસ્ત્રમાં જેનો નિષેધ થયેલો છે એ પદાર્થો તામસી ગણાય છે. તે પછી તેઓ યજ્ઞ કરે છે પણ શ્રદ્ધા રહિત કરે છે અને શાસ્ત્રથી વિરુદ્ધ વિધિ રહિત કરે છે. શાબાશ. શાસ્ત્ર વિધિ રહિત, શ્રદ્ધા રહિત જે યજ્ઞ છે એ તામસ છે. કર્તવ્ય કર્મમાં અપ્રવૃત્તિ, જે કર્મ કરવું જોઈએ એમાં એમની પ્રવૃત્તિ નથી થતી. તે પછી જયતી. તો બોલ ને. હા હરિપ્રિયા. તેથી આપણને અને પોતાને પીડા કે નાશ, એમને પીડા પહોંચે એ જાતનો તપસ્યા કરે છે. हाँ शाबाश शाबाश. तो अयोग्य देश काल में अपात्र को दिया गया और तिरस्कार पूर्वक दिया जाता है वो दान छे तामस दान छे. પછી हाँ बताओ बताओ. शाबाश. अंत समय में अगर तमोगुण अधिक होता है तो उनकी अधोगति होती है और उनका जन्म पशु पक्षी कीट वृक्ष जैसी योनियों में होता है. बहुत सुंदर. तिलक. प्रेम नहीं प्रमाद. हाँ प्रमाद, आलस्य, मोह, निद्रा, अज्ञान आ બધું તમોગુણનું પરિણામ છે. શાબાશ શાબાશ. ક્રોધ છે સ્વભાવમાં પ્રગટ થાય છે. બંધન હોય છે. ફટાફટ બધા રિફર કરતા જાઓ, લખ્યું છે. હા બીજું ગોતવું પડે છે. ચલો હવે આપણે લગભગ બધા જ ગુણો છે એને ઓળખી ગયા છીએ. હવે આપણે જોઈએ કે પાછો મૂળ જે પ્રશ્ન હતો, શા માટે મનુષ્યને સારા ખરાબ જન્મોમાં શરીરમાં જન્મવું પડે છે. એમાં ભગવાને એક કારણ આપ્યું હતું કે કર્મ છે એ મુખ્ય કારણ છે મનુષ્યના, અને એ કર્મ કરવામાં મનુષ્ય પાછો પોતે સ્વતંત્ર નથી, ગુણોથી બંધાઈને એને કર્મ કરે છે. એટલે તમોગુણ જે વખતે હોય વધારે ત્યારે મનુષ્યથી જાણતો સમજતો હોય તે છતાં પણ તામસી જ કાર્ય થઈ જાય છે, પરવશ થઈને ને ગુણોના વશ થઈને. એમ દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ ચાલીને ને કે દોડીને ને બહુ ફાસ્ટ જઈ શકે કોઈ જગ્યાએ, પરંતુ એને કોઈ બળદગાડા કે ઊંટગાડા કે ટ્રેક્ટરમાં બેસાડી દેવામાં આવે. હવે ટ્રેક્ટર કે બળદગાડા કે ઊંટગાડાથી વધારે ફાસ્ટ જઈ શકે છે, પણ વાહનમાં એવો સવાર થયો છે કે એની ગતિ વાહનના અધીન થઈ જશે. જો એ ચાલીને ગયો હોત તો જલ્દી પહોંચી શકત કે દોડીને જલ્દી પહોંચી શક્યો હોત, પણ વાહન જ એટલો સ્લો સ્પીડનું છે કે એનાથી બંધાઈને એને એ ગતિથી ચાલવું પડશે. એવી રીતે ગુણોથી બંધન થાય છે. આવ્યું સમજમાં? એક જ વસ્તુ તમે જ્યારે દિવસના ભાગમાં એને જોશો ત્યારે તમને એ રીતે દેખાશે, અને એ જ વસ્તુને જ્યારે તમે રાત્રે જોશો તો એનો પ્રભાવ રાત્રિના પ્રભાવને કારણે, અંધકારના પ્રભાવને કારણે તમને એ વસ્તુ અલગ દેખાશે. જેમ રસ્સી પડી છે, અજાણ્યા સ્થળે તમે જઈ રહ્યા છો, દિવસમાં તમે જશો તો એ તમને દોરડું કે રસ્સી દેખાશે, અને રાત્રે તમે આ જ રસ્તા ઉપર નીકળશો અને દોરડું પડ્યું હશે, અંધકાર હશે, તો તમે શું સમજશો એને? કે આ સર્પ તો નથી, એમ ભય થઈ જાય ને. હવે આ ભય શા માટે થયો? આંખને શું દેખાઈ રહ્યું છે? આંખને તો જે છે એ દેખાય છે, પણ બુદ્ધિના અંદર સર્પ છે એ આવી ગયો.
ભયને કારણે, અંધકારને કારણે, એકદમ ક્લિયર કટ નથી દેખાતું એને કારણે બુદ્ધિએ સર્પને પેદા કરી દીધી છે. તો પેદા કર્યું છે મતલબ બુદ્ધિમાં પેદા કર્યું છે. તો આ તમો ગુણનો પ્રભાવ છે ને. તો આ રીતે ઘણું બધું થાય છે. તમે જ્યારે એકદમ પ્રફુલ્લિત અવસ્થામાં છો, સ્ફૂર્તિમાં છો, તે વખતે તમે અત્યારે જે ભણી રહ્યા છો, એ સાંભળો છો, શીખો છો, એ તમને જેટલા પર્સન્ટેજ તમારા બુદ્ધિમાં ઉતરશે, એ જ વાત તમે થાકેલા હો કે તમને ભૂખ લાગી હોય, રાતના તમને ઘણો બધો ઉજાગરો થયો હોય, અથવા તમારા મનમાં કંઈ ક્રોધનો ભાવ હોય, તે સ્થિતિમાં તમે એ જ વાત સાંભળતા હશો, પરંતુ ઓછા પર્સન્ટેજમાં તમારા બુદ્ધિમાં ગ્રહણ થશે. તો આ ગુણોનો પ્રભાવ છે. કેટલીક વખતે મનુષ્ય પરિસ્થિતિ પોતાના અંદર જ એટલી શક્તિ પેદા કરી શકે કે પરિસ્થિતિ ગમે તેવી હોય તે છતાં પણ એ પોતે એટલું કોન્સન્ટ્રેશન લાવી શકે છે. દાખલા તરીકે પરીક્ષાનો દિવસ છે સવારે, અને તમારી 10 વાગે પરીક્ષા છે, અને બાજુમાં કોઈના લગ્ન થઈ રહ્યા છે અને ઢોલ નગારા વાગી રહ્યા છે. પણ તે વખતે તમારા ઉપર એટલું બધું ટેન્શન છે કે ગમે તેટલા બોમ્બ ફૂટતા હોય કે ઢોલ નગારા વાગતા હોય, તેમ છતાં પણ તમે તમારી જે વિષયની પરીક્ષા છે એને તમે વાંચી શકો છો, રિવિઝન કરી શકો છો. તમારું મન એટલું બધું ત્યાં તીવ્રતાથી જોડાઈ જાય છે. તો ક્યારેક આપણે ગુણોના પ્રભાવથી કે વાતાવરણમાં જે ગુણો છે એના પ્રભાવથી બહાર આવી શકીએ છીએ, પણ સામાન્ય રીતે એવું થતું નથી, બહુ ઓછું એવું બને છે. જે વ્યક્તિએ ગુણો ઉપર પૂરો કાબુ પ્રાપ્ત કરી લીધો છે, એક મિનિટ, પ્રભાવિત નથી કરી શકતા, નહીં તો સામાન્ય રીતે આપણે બધા ગુણોથી પ્રભાવિત થઈએ છીએ. ભગવાન કહે છે કે આ ગુણો આપણને બાંધે છે, અને એ ગુણો આપણને એ પ્રકારે પોતાના અનુસાર કર્મ કરાવે છે. એ વાત હવે આપણે જોઈએ છીએ કે કર્મથી આપણને સારા ખરાબ ફળ મળે છે. એ કર્મ આપણે ફરી પાછા ગુણોને અધીન, ગુણોના કંટ્રોલમાં રહીને કરીએ છીએ. તો હવે પ્રશ્ન એ છે કે કર્મ શું છે અને કર્મનું ફળ આપણને કેવી રીતે મળે છે. આમાં કેટલાક પ્રશ્નો છે, તમે ધ્યાનથી સમજો. કર્મનું સ્વરૂપ શું, કર્મના પ્રકારો કેટલા, કર્મનું ફળ કોણ આપે છે, કર્મનું ફળ ક્યારે મળે છે, જે કર્મનું ફળ આપણને મળી રહ્યું છે એ આપણે કેવી રીતે જાણી શકીએ કે આ કયા કર્મનું ફળ છે. એક કર્મનું એક જ ફળ હોય છે કે અનેક ફળ હોઈ શકે છે, અનેક કર્મોનું એક ફળ હોઈ શકે છે કે કેમ. કર્મનું ફળ છે એને સમય, સ્થાન, વ્યક્તિ કે ભાવના એ પ્રભાવિત કરી શકે છે. કર્મોની પ્રતિક્રિયા, રિએક્શન્સ કેવા હોય છે, કર્મનું ફળ કેટલું આલોકમાં મળે છે અને કેટલું પરલોકમાં મળે છે. આવા કેટલાક પ્રશ્નો છે. હવે મેં તમને જે 1-2 પ્રશ્નો આપ્યા હતા એ આની સાથે જોડાયેલા છે. અનુજા, આ વાંચ. સૌથી પહેલા શું લખ્યું છે? કર્મ કા સ્વરૂપ, એટલે કર્મને આપણે કેવી રીતે ઓળખી શકીએ, કર્મ કોને કહેવાય, એક વાત છે. બીજું, અદિતિ, मुदिद्वा, दूसरा क्या लिखा है प्रश्न? कर्म के प्रकार, એટલે इसका मतलब क्या होता है, कितने जात के कर्म होते हैं. પછી કર્મફળ કોણ દેતા હૈ, મતલબ શું થયો આનો? કોણ કર્મનું ફળ આપે છે, બરોબર. પછી આગળ વધો. माधव, हाँ तू बोल. चल. कर्मफल कब मिलता है? એટલે કર્મફલ ક્યારે મળે છે? એટલે આજે આપણે જમ્યા, હવે જમ્યા એક કર્મ થયું, એનું ફળ આપણને ક્યારે મળશે, સમજ में? પછી किस कर्म का फल हमें मिल रहा है यह जाना जा सकते हैं. એ જાણી શકાય છે આપણને જે મળી રહ્યું છે ફળ, એ કયા કર્મનું ફળ છે જાણી શકાય.
આ પ્રશ્ન છે. આ રીતે તેનો જવાબ નથી આપવાનો, આ તો જસ્ટ પ્રશ્ન તમે સમજી રહ્યા છો કે કેમ. પછી આગળ વધો. एक कर्म का फल एक ही होता है या अनेक फल भी होते हैं એટલે આપણે કોઈ બી એક કર્મ કરે એના ફળ એક ફળ મળે કે ઘણા બધા ફળ મળે. બરોબર. પછી एक कर्म का फल है अनेक कर्म के फल अनेक होते हैं या एक भी એવું સંભવ છે કે આપણે ઘણા બધા પ્રકારના કર્મ કરીએ પણ ફળ એક જ મળે એનું, એવું સંભવ છે કે નહીં? પછી આગળ વધો. कर्म फल को देश काल कर्ता भावना प्रभावित करते हैं એટલે કર્મના ફળને દેશ સમય અને કરવા વાળો એટલે દેશ પ્રભાવિત કરે છે. એટલે દેશ એટલે સ્થાન. તમે કોઈ દાન કરી રહ્યા છો, તમારા ઘરમાં કરો ને એક તીર્થ ક્ષેત્રમાં દાન કરો છો તો સ્થાન બદલાઈ ગયું ને. અને તેની ભાવના સમય, તમે એક સામાન્ય સમયમાં કઈ કર્મ કરી રહ્યા છો અને એ તમે કોઈ પુણ્ય કાલમાં તમે કર્મ કરો તો એનો શું પ્રભાવ થશે? કરનાર વ્યક્તિ એટલે એક વ્યક્તિ જેને એ કર્મનો અધિકાર નથી અને એ કર્મ કરી રહ્યો છે, અને બીજી વ્યક્તિ એ પાત્રતા સહિત કર્મ કરી રહ્યો છે. ભાવના એટલે શ્રદ્ધાથી કોઈ કર્મ કરે છે અને કોઈ શ્રદ્ધા વિના કરી રહ્યો છે, તો એનાથી કર્મના સ્વરૂપમાં કે કર્મના ફલમાં કોઈ પરિવર્તન થાય છે કે કેમ? આ વાત મુખ્ય છે. પછી કર્મની પ્રતિક્રિયા. કર્મ की प्रतिक्रिया कैसी होती है? કર્મની પ્રતિક્રિયા કેવી હોય છે? પ્રતિક્રિયા એટલે પ્રતિક્રિયા એટલે દરરોજ નિરંતર ક્રિયા. જેમ આપણે બોલ ભીત ઉપર ફેંકીએ અને બોલ પાછો આવે આપણા પાસે, તો આ પ્રતિક્રિયા થઈ ને. આપણે કોઈ દવા ખાધી અને દવાનું રિએક્શન જે કહેવાય છે એ આવી રહ્યું છે, તો એવી રીતે કર્મ પણ પોતાની પ્રતિક્રિયા પેદા કરે છે કે નહીં? તે પછી બીજો પ્રશ્ન. कर्म फल इस लोक में कितना और परलोक में कितना? એટલે આપણે જે ફલ મળે છે, કર્મનું ફલ તો મળશે જ મળશે, પણ આ લોકમાં આપણને કેટલું મળી જશે અને પરલોકમાં કેટલું મળશે? આ બધા કેટલાક પ્રશ્નો છે જેનો વિચાર આપણે બધાએ કરવાનો છે. બહુ ગંભીર પ્રશ્નો છે. હવે આગળ વધો. કર્મના પ્રકાર. કર્મ બે પ્રકારના છે, એક વિહિત કર્મ અને બીજા નિષિદ્ધ કર્મ. મુખ્ય રીતે કહી રહ્યા છીએ, બીજા આપણા સૂક્ષ્મ હશે તો હશે. વિહિત કર્મનું ફલ મળશે પુણ્ય અને નિષિદ્ધ કર્મનું ફળ મળશે પાપ. વિહિત એટલે શાસ્ત્રે જે કર્મ કરવાની આપણને આજ્ઞા આપી છે એ કર્મોને વિહિત કર્મ કહેવાય. શાસ્ત્ર જે કર્મોને કરવાનો નિષેધ કરી રહ્યો છે, ના પાડી રહ્યો છે, એ કર્મો કેવા કહેવાશે? નિષિદ્ધ કહેવાશે. નિષિદ્ધ કર્મનું ફલ પાપ છે, વિહિત કર્મનું ફલ પુણ્ય છે. એને આપણે સત્ફલ અસત્ફલ એમ પણ કહી શકીએ. સારું ફળ, ખરાબ ફળ. આગળ ચલો. હવે કર્મના પ્રકારોમાં એક બીજો ઓર પ્રકાર છે. શું? થઈ ગયું? હવે આગળ ચાલો. પછી આજુબાજુમાંથી લખી લેજો, જે લોકો ધીમા ધીમા લખો છો ને. હવે કર્મના ત્રણ બીજા પ્રકારો છે, વિહિત હોય કે નિષિદ્ધ હોય. એમાં આ ત્રણેય પ્રકારો ફરી પાછા આવે છે. એક સંચિત એટલે સ્ટોર થયેલું, એક પ્રારબ્ધ એટલે જેને આપણે શરૂ કરી ચૂક્યા છીએ અને એ ચાલતું રહેશે આપણે આ જીવનમાં, અને એક ક્રિયમાણ એટલે જે અત્યારે આપણે ઇમિડિયેટ જે કરી રહ્યા છીએ તે. તો સંચિત કર્મ એ છે કે जिसका फल प्राप्त होना शेष है, હવે મળશે આપણને.
એવું કર્મ છે એ સંચિત છે. જેમ આપણે એનું એક્ઝામ્પલ લઈ શકીએ ફિક્સ ડિપોઝિટ. કેટલીક તમે જાણતા હશો કે આપણે આપણી જે બચત છે એને આપણે બેંકમાં અમુક સમય માટે જમા કરાવી દઈએ છીએ અને બેંક આપણને એનું વ્યાજ આપે છે. એટલે મૂળ રકમ જેટલી છે એના ઉપરાંત આપણને વ્યાજ મળે છે. મૂળ રકમ જમા થયેલી છે. એ સંચિતમાં બે જાતના ઓપ્શન હોય છે. એક તો તમે સમયે સમયે વ્યાજ લ્યો અને એક જેટલા સમય માટે તમે એ રકમ મૂકી છે એ સમય પૂરો થઈ ગયા પછી એક સાથે તમને મૂળ રકમ પણ મળે અને વ્યાજ પણ મળે. બરોબર છે? તો જે સંચિત છે એ કર્મ એવા છે કે આપણે કોઈ પણ એ નથી જાણતા કે આ પૃથ્વી કે સૃષ્ટિમાં આપણે ક્યારે આવ્યા છીએ, આપણો જીવ, અને કેટલા જન્મો આપણે વિતાવ્યા છે અને કેવા કેવા કર્મો સારા ખરાબ કર્યા છે એને આપણે નથી જાણતા. પણ અનંત જન્મોમાં આપણે અનેક જાતના સારા ખરાબ કર્મો કરતા આવ્યા છીએ. એમાંથી કેટલાક સારા કર્મો કે ખરાબ કર્મોના ફળ આપણે ભોગવી ચૂક્યા છીએ, પણ કેટલાના આપણે નથી પણ ભોગવ્યા, જે હજી જમા થયેલા છે. ઘણા પુણ્ય કર્મો જમા થયેલા છે, ઘણા પેલા લખી લો, મને એમ લાગે છે તમે શાંતિથી. જે સંચિત કર્મ છે, કર્મ સંચિત છે અથવા તો કર્મનું ફળ સંચિત છે, એને તમે ગમે તે રીતે કહો, એક જ વાત છે. સંચિત એટલે ભેગું થયેલું, એકઠું થયેલું, સ્ટોર્ડ, જમા થયેલું, જેનું ફળ હજી આપણને મળ્યું નથી, મળવાનું છે. જેમ અત્યારે આપણે એમાં એક એક્ઝામ્પલ લઈ શકીએ ફિક્સ ડિપોઝિટનું, એ મેં તમને સમજાવ્યું. તે સિવાય વાદળને આપણે જોઈએ છીએ. અત્યારે આકાશમાં થોડા થોડા સમયમાં આપણને વાદળ જોવા મળે છે. એ વાદળ શું છે? જલમાંથી જે વરાળ બને છે, બાષ્પ ઇવોપરેટ થઈને જે પાણી ઉપર જાય છે અને એ વાદળના રૂપમાં સંગ્રહિત થઈ રહ્યું છે. તો જ્યારે ગરમીના દિવસો છે ત્યારે વાદળ બનતા રહે છે. જ્યાં જ્યાં પણ ભૂતલમાં પૃથ્વી ઉપર જલનો સંગ્રહ છે એ સૂર્યના પ્રકાશથી તપી અને બાષ્પ બને છે અને એ વાદળ બની જાય છે ઉપર જઈને ઠંડુ થઈને. હવે એ તો સ્ટોર થઈ રહ્યા છે આખો વર્ષ. તો આ શું થયો? સંચય થયો, જમા થઈ રહ્યા છે. એમ મનુષ્ય જેટલા પણ કર્મ કરે છે એ કર્મોમાંથી ઘણા બધા કર્મો એના સંચિત થતા રહે છે, ભેગા થતા રહે છે. તમે સ્કૂલમાં ભણો છો, તમે તરત સમજી શકશો કે સ્કૂલમાં વર્ષમાં ઘણી બધી પરીક્ષાઓ લેવાય છે. પરીક્ષાઓની અંદર એક પરીક્ષાના માર્ક્સ તમારા ટોટલ થાય, બીજી પરીક્ષાનું થાય, ત્રીજી પરીક્ષાનું થાય, પછી જ્યારે વાર્ષિક પરીક્ષા આવે ત્યારે તમને એમ કહેવામાં આવે કે આના પહેલાંની જેટલી પરીક્ષા થઈ છે એમાંથી તમારા કેટલાક માર્ક્સ વાર્ષિક પરીક્ષામાં જોડાશે. એ જે જોડાઈ રહ્યા છે એ કેવા માર્ક્સ છે? સંચિત માર્ક્સ છે. જેની તમે પરીક્ષામાં કંઈ લખ્યું નથી એવી તમારું જે ચારિત્ર્ય છે, એટલે સ્કૂલમાં તમે આવ્યા ત્યારથી સ્કૂલમાં જે રીતે ભણ્યા, જે ડિસિપ્લિનથી, જે રીતે તમે ટાઈમ ટુ ટાઈમ હોમવર્ક કર્યું, તમે જેટલી હાજરી આપી સ્કૂલની અંદર, એ બધું પણ તમારા કેરેક્ટરમાં જોડાય છે. અને સ્કૂલવાળા એમ કહે છે કે એ ચારિત્ર્યના પણ તમને અમુક માર્ક્સ આપવામાં આવે છે. હવે એ ચારિત્રનું માર્ક્સ મળશે ક્યારે તમને? છેલ્લી પરીક્ષામાં જ્યારે તમારું રિઝલ્ટ તૈયાર થઈ જશે ત્યારે. ત્યાં સુધી એ શું થયા કરશે? સંચિત થયા કરશે. જેમ વાદળો છે સંચિત થયા કરે છે પાણીના બનીને. તો આ સંચિત છે. હવે આપણે જોઈએ છીએ કે લોકોના મનમાં એવા પ્રશ્નો થાય કે કોઈ વ્યક્તિ અત્યંત પાપી છે, દુરાચારી છે, હિંસા કરનારો છે, ગેરકાનૂની બધા કામ કરી રહ્યો છે, કોઈ પણ સત્કાર્ય નથી કરતો, ધર્મમાં એની આસ્થા નથી, નાસ્તિક છે, તે છતાં પણ ખૂબ સુખી છે. તો આપણા મનમાં એમ પ્રશ્ન થાય કે આના એવા શું કર્મ છે કે ભગવાન એને એટલું સુખ આપી રહ્યા છે? આપણી અપેક્ષા શું છે કે અત્યારે જે કર્મ કરી રહ્યો છે એ કર્મના ફળના રૂપમાં શું એને આ મળી રહ્યું છે? એટલે આપણે એ પ્રશ્ન કરી રહ્યા છીએ કે પાપી કેમ સુખી છે?
પણ હંમેશા જે ફલ પ્રાપ્ત થાય છે એ જે કરવામાં આવી રહ્યું છે એનું જ તે વખતે ફલ મળતું હોય છે એ સિદ્ધાંત નથી. જેને અત્યારે સુખ મળ્યું છે એ વ્યક્તિએ પૂર્વજન્મમાં કોઈક સત્કાર્ય કર્યા હશે કે જે સત્કાર્યનું ફલ એને અત્યારે મળી રહ્યું છે. એટલે અત્યારે જે કર્મ કરી રહ્યો છે એનાથી અત્યારે એની જે સુખી અવસ્થા છે એને જોડવાની આવશ્યકતા નથી. એનો તમે એક એક્ઝામ્પલ લઈ શકો કે એક માણસ રોજ સવારે 8 વાગે ઓફિસે પહોંચી જાય, રાતના 9-10 વાગ્યા સુધી ગધેડાની જેમ કામ કરી રહ્યો છે. એને ખાવા પીવાનો સૂવાનો સમય નથી, પરિવાર સાથે બેસવાનો સમય નથી. દુઃખી થઈ રહ્યો છે. બીમાર થઈ જાય, એને શરીર છે અશક્ત થઈ જાય. એટલો બધો વ્યસ્ત હોય કમાવાની અંદર, એટલે કોઈ પારિવારિક પ્રસંગોમાં પણ હાજરી ન આપી શકે, એટલે એને પણ એનો મનમાં અફસોસ રહ્યા કરે. અને એક એવો વ્યક્તિ છે, તમે તમારા પરિવારમાં જ જોઈ શકો છો કે 60-65 વર્ષની ઉંમરના વ્યક્તિ નવરા ટાટ છે, જેમને કોઈ કામ નથી. બધા જ એક્ટિવિટી કરવા માટે એમને મતલબ સમય જ સમય છે. સુખી છે, જ્યાં હરવા ફરવા જવું હોય જઈ શકે. બધા દિવસો એમના માટે રવિવાર છે, હે ને? બધા દિવસો એમના માટે રજાના દિવસો છે. કોઈ બંધન નથી, કોઈને પૂછવાનું નથી. આપણને સુખી લાગે છે, પણ એ સુખ એમને મળી રહ્યું છે એનું કારણ શું છે? કે 50 વર્ષ સુધી એમણે જે કામ કર્યું છે એનું ફળ હવે અત્યારે એમને મળી રહ્યું છે. પેન્શન મળી રહ્યા છે, એટલે પૈસાથી એ લોકો સ્વતંત્ર છે. તમે અત્યારે ભણી રહ્યા છો, એ લોકોએ ભણતર છે કેટલાય વર્ષો પહેલા પૂરું કરી લીધું છે. જે કમાઈ રહ્યા છે, કમાવાનું કામ એણે કેટલાય વર્ષો સુધી કરીને પૂરું કરી લીધું છે. તો અત્યારે કંઈ પણ એક્ટિવિટી કમાવાની કર્યા વિના પણ એ સુખ ભોગવી રહ્યા છે. તો એ સુખ એમને શેનું મળે છે? અત્યાર સુધી એમણે જે કર્યું છે અને જે સંચિત કર્યું છે એનું ફળ એમને મળી રહ્યું છે. એક બીજો એક્ઝામ્પલ એ લોકો, એક ખેડૂત છે, એ મહેનત કરીને એને અનાજ પકવી રહ્યો છે. એ જો મહેનત નથી કરતો તો એને અનાજ નથી મળી રહ્યું, એને ભીખ માંગવાનો અવસર આવી જાય એવી દશા છે. બાજુમાં એક ખેડૂત છે, એણે આ વર્ષમાં કોઈ અનાજ વાવ્યું જ નથી અને જલસા કરી રહ્યો છે. કારણ શું? કે એણે ગયા વર્ષે એટલું અનાજ પકવી લીધું છે કે આ વર્ષે કંઈ મહેનત ન કરે તો પણ ચાલે, એટલે આરામ કરી રહ્યો છે. અને જે એણે અનાજ ભેગું કર્યું છે એને ટેસ્ટથી મજા કરી રહ્યો છે એના આધારે. પણ શું એ ખેડૂત નવરો બેઠો બેઠો એના બીજા જન્મ કે બીજા વર્ષમાં પણ એવી જ જલસા કરી શકશે, મોજ મજા કરી શકશે? નહીં કરી શકે. ક્યાં સુધી કરી શકશે? એનું જે સંચિત કરેલું છે જ્યાં સુધી ખલાસ નહીં થાય ત્યાં સુધી મજા કરશે, પણ જે વખતે પૂરું થઈ જશે પછી તો એને પણ એ જ મજૂરી કરવી પડશે કે નહીં? એટલે કોઈ વ્યક્તિ કંઈ કર્યા વગર સુખી લાગે છે અને કોઈ વ્યક્તિને બહુ પરિશ્રમ કરીને એને થોડુંક સુખ મળે છે. એનું કારણ શું છે? કોઈકનું સંચિત વધારે છે તો કંઈ કર્યા વગર પણ સુખી છે, કોઈકનું સંચિત ઓછું છે તો એને રોજે રોજનું સુખ મેળવવા માટે રોજે રોજ કામ કરવું પડે છે. એટલે કર્મ છે એ એક સંચિત કર્મ છે જે મનુષ્યને પોતાના સમયે જે પાકે છે ત્યારે ફળ આપે છે. તો આ વાત સમજમાં આવી. કર્મનો એક પ્રકાર સંચિત કર્મ છે. બીજું પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ એને કહેવાય છે કે મનુષ્ય જે વખતે જન્મ્યો ત્યારે હવે એના માટે એ નક્કી થયું કે આ જન્મમાં એને હવે શું મળવાનું છે. એટલે સ્ટાર્ટ મળી ગયું છે એ કર્મને. હવે આ વખતે હવે એને શું મળવાનું છે એને સ્ટાર્ટ મળી ગયું. એ પ્રારબ્ધ કર્મ છે. પ્રારબ્ધ એટલે જેનું સ્ટાર્ટ થઈ ગયો છે, સ્ટાર્ટ અપાઈ ગયો છે. તમે કોઈ રાઈડમાં બેસો ફન વર્લ્ડમાં ને ત્યાં જાઓ અને સવાર થઈને પછી સ્ટાર્ટ થયું એટલે એના અંદર અમુક ટાઈમ ફિક્સ થયેલો છે કે 3 મિનિટ કે 2 મિનિટની આ રાઈડ ચાલશે. એ તમારું પ્રારબ્ધ છે. એ ચાલ્યું છે તે ચાલ્યા કરશે. પણ એ પ્રારબ્ધનો જ્યારે ટાઈમ પૂરો થશે ત્યારે ચકેડું બંધ થઈ જશે. રોલર કોસ્ટર હોય કે XYZ કોઈ પણ જાતની રાઈડ હશે તે. તો એક પ્રારબ્ધ કર્મ છે. આપણે એમ સમજી શકીએ કે ઘરે આપણે વાપરવા માટે કંઈક પૈસા આપ્યા
અને આપણે ગયા, એ જ્યાં સુધી એ વાપરવા માટેના પૈસા છે આપણા પાસે છે ત્યાં સુધી એના આધારે આપણે મોજ કરી શકીશું. પછી પૂરા થશે એટલે ફરી પાછા ઘરેથી લેવા જવા પડશે આપણને. એટલે બીજો જન્મ આપણો તાત્પર્ય છે. હા, એ પુણ્ય સમાપ્ત થઈ જાય તો પછી આપણે ફરી પાછું કમાવા માટે આવવું પડે. ક્રિકેટ મેચમાં એવું હોય ને કે એક દિવસનું મેચ પૂરી થઈ પછી બીજે દિવસ મેચ શરૂ થાય. એ મેચ ક્યાંથી શરૂ થાય? નવી શરૂ થાય, નવો ટોસ થાય. ટેસ્ટ મેચની વાત કરું છું, નહીં ને? જ્યાંથી અટક્યું હોય ત્યાંથી શરૂ થાય ને. એટલે માની લો કોઈ ક્રિકેટ રમનારો છે, એણે 10 રન બનાવ્યા તો બીજે દિવસે 11મા રનથી શરૂઆત થાય કે 1 રનથી? 11માંથી થાય. તો એ પ્રારબ્ધ છે. જેમ વરસાદ વાદળો બની ગયા છે અને હવે કડાકા ભડાકા થઈ રહ્યા છે, વીજળી ચમકી રહી છે, તો આપણે શું કહીશું? ચોમાસું બેસી ગયું. હવે ચોમાસું બેસી ગયું, એ ચોમાસું ક્યાં સુધી ચાલશે? વાદળમાં જેટલું પાણી સંચિત થયું છે એ જ્યાં સુધી પૂરું વરસી નહીં જાય ત્યાં સુધી ચાલશે. એ કંઈ કાયમી નહીં ચાલે. તો પ્રારબ્ધ સંચિત કરતાં ઓછું છે. તમારા સ્ટોર રૂમમાં જેટલો અનાજ છે એમાંથી તમે રસોડામાં કેટલુંક અનાજ લાવ્યા છો કે આ અઠવાડિયા માટે આપણે આટલી વસ્તુ બહાર બરણીમાં ભરી દીધી, એ પ્રારબ્ધ છે. તમારા સ્કૂલમાં આજે જેટલા પીરિયડ જે સબ્જેક્ટના છે એ સબ્જેક્ટની ટેક્સ્ટ બુક કે વર્કબુક કે બીજે એના સાથેનું મટીરિયલ તમે તમારી સ્કૂલ બેગમાં મૂકીને જાઓ. પણ જેટલી તમે પરચેસ કરી છે એ કંઈ બધા કોથળાઓ ભરીને સ્કૂલે જાઓ છો? નથી જતા. તો જે તમારા ઘરમાં છે એ સંચિત છે. આજના દિવસમાં અભ્યાસ કરવા માટે જેટલા પુસ્તકોની જરૂર છે એ તમે લઈને જાઓ છો, એ તમારું પ્રારબ્ધ થયું. સમજમાં આવી ગયું? તો કર્મ છે એક સંચિત થયો, બીજો પ્રકાર છે પ્રારબ્ધ છે, અને ત્રીજો પ્રકાર ક્રિયમાણ. એટલે જે ઇમિડિયેટ આ સેકન્ડમાં આપણે જે કામ કરી રહ્યા છીએ ક્રિયમાણ કર્મ છે. દાખલા તરીકે તમે 100 રૂપિયા લઈને આવ્યા છો, એમાંથી તમે અત્યારે કંઈક વસ્તુ ખરીદી 5 રૂપિયાની, તો 100માંથી 100 તમારું પ્રારબ્ધ છે. એમાંથી જે 5 ખર્ચ્યા છે એ તમારું ક્રિયમાણ છે. તમે સ્કૂલમાંથી 6 પીરિયડ માટેના 6 પુસ્તકો લઈને ગયા, એમાંથી ફર્સ્ટ પીરિયડ તમારો ચાલી રહ્યો છે એ તમારું ક્રિયમાણ છે. બાકીના 5 છે પ્રારબ્ધ છે, એટલે થશે તો ખરા જ, એમાં હવે બ્રેક નહીં લાગે. સિવાય કે કોઈ તમારા ટીચર મરી જાય કે કોઈ ટ્રસ્ટી મરી જાય અને ટન કરીને તમને છુટ્ટી મળી જાય તો એક બીજી વાત છે. અધરવાઇઝ તમારું એટલું તો થવાનું જ છે. બરોબર છે? એટલે વરસાદ જે વરસી રહ્યો છે એ ક્રિયમાણ કર્મ છે, એમ સમજી લો આને. તો આ કર્મની 3 વેરાયટી છે. એ કર્મ આ રીતે ચાલે છે અને આ રીતે આપણને ફળ મળે છે. હવે જુઓ, એક પ્રશ્ન એ હતો કે મનુષ્યને કર્મનું ફળ ક્યારે મળે છે, કયું કર્મ છે સંચિત થાય છે. આ વિષયમાં આ નિર્ણય બધો ભગવાનના હાથમાં છે. કર્મના ફળને આપણે કર્મથી પેદા કરી શકીએ છીએ, કર્મ કરી શકીએ છીએ, પણ આ કર્મનું મને આ જ ફળ મળશે એ નક્કી કરવાનો હક આપણો નથી. એ પાવર ભગવાને આપણને નથી આપ્યો. એ ભગવાને પાવર પોતાની પાસે રાખ્યો છે. એટલે મનુષ્ય કર્મ કરી શકે. નોર્મલી એ કર્મ પ્રમાણે ભગવાન ફળ આપે પણ છે, પણ આવું ફળ મળે જ આવું કર્મ કરવાથી એવો નિયમ ભગવાનના ઉપર નથી, આપણા ઉપર છે. દાખલા તરીકે તમે કોઈને નોકર રાખો, મહિનો પૂરો થાય એટલે તમને એને પગાર આપવો પડે. કદાચ કોઈ માલિક છે પગાર આપવામાં હા ના કરે અને નોકર છે જો કોર્ટમાં જાય તો પગાર તો આપવો જ પડે, ઉપરથી એને ઓર કમ્પન્સેશન ઓર આપવું પડે, દંડ આપવો પડે કે કેમ આને અન્યાય કર્યો, તમે આના હકને તમે કેમ જૂટવી લીધો. પણ ભગવાનની સૃષ્ટિમાં ભગવાનથી ઉપર કેમ કે કોઈ નથી,
એટલે કોઈ કર્મ કરે વ્યક્તિ અને ભગવાન સામે એવો સત્યાગ્રહ કરે કે મેં આ કર્મ કર્યું, મને આ ફળ મળવું જ જોઈએ, ભગવાન કહે છે કે એવી બધી વાત મારા સામે ન ચાલે. કેમ કે ભગવાન એ વિષયમાં સ્વતંત્ર છે. એટલે ચાહે તો ભગવાન કર્મનું ફળ આપે, ચાહે તો ન આપે, ચાહે તો વિપરીત ફળ પણ આપે. આ વિષયમાં ભગવાન સ્વતંત્ર છે. એટલે ફળ ભગવાન આપે છે, નિશ્ચય પણ ભગવાન જ કરે છે કે કયા ફળનું કર્મનું ફળ ભગવાન અત્યારે ને અત્યારે તમને કેશ પેમેન્ટના રૂપમાં આપી દેવા ઈચ્છે તો ત્યારે આપી દે, ચાહે તો ભગવાન એ કર્મને સંચિત કરી દે, 1000 જન્મ પછી તમને એનું ફળ મળે, એવું પણ શક્ય છે. બરોબર છે ને? તો આ વિષયમાં ભગવાન સ્વતંત્ર છે. તો માણસ કોઈ અત્યારે એવો વ્યક્તિ હોય જે બહુ પવિત્ર હોય, ખૂબ ધર્માત્મા હોય, ખૂબ દાની હોય, ભગવાનનું ખૂબ નામ લેતો હોય, સેવા કીર્તન તીર્થયાત્રા કરતો હોય, અને એ દુઃખી દેખાય કોઈ વ્યક્તિ, એને પાર વિનાનું દુઃખ આવી પડે, પૈસા એના ચોરાઈ જાય, ધંધામાં નુકસાની થઈ જાય, ભયંકર રોગ લાગી જાય, તો લોકો એમ કે જો આટલું બધું સારું કરતો તે તો પણ આટલો દુઃખી છે. પણ એ સારું કરી રહ્યો છે એને કારણે દુઃખી છે એમ નથી. એના કોઈક એવા કર્મ હશે જેનું ફળ ભગવાન એને અત્યારે આપી રહ્યા છે. એટલે સત્કાર્યને કારણે એને કષ્ટ મળ્યું છે કે દુઃખ મળ્યું છે એવું માનવાને કોઈ કારણ નથી. ખેડૂતનું દૃષ્ટાંત યાદ રાખી લેવાનું. બરોબર છે ને? તમે જોતા હશો કે ઊંટ જે એવું પ્રાણી છે કે આપણે તરસ લાગે તો 2-4-5 કલાક સુધી આપણે એને પાણી વગર રહી શકીએ, અથવા 1-2 દિવસ સુધી રહી શકીએ. પણ ઊંટના અંદર એવું ભગવાને મૂકેલું છે કે એ કેટલાય દિવસો સુધી ખાધા પીધા વગર રહી શકે. એના પીઠમાં આવું ઊંચું ટેકરી જેવું જે દેખાય છે એ ત્યાં એ પોતાની શક્તિનો સંચય કરે છે. એટલે જ્યારે એને ખાવા પીવાનું નથી મળતું ત્યારે એનું શરીર એની પીઠમાંથી જોઈતા પોષક તત્વો શક્તિ છે એ લેતું જાય છે. એટલે બહુ લાંબી યાત્રા કરીને જ્યારે ઊંટ આવે, જ્યારે એને કંઈ ખાવા પીવાનું ન મળ્યું હોય તો એની પીઠ છે એ સંકોચાઈને નીચી થઈ જાય છે. એમાંથી એણે શક્તિ લઈ લીધી છે. ફરી પાછો પોતાના ઘરે આવે, નોર્મલ જે આહાર વિહાર કરે એટલે ફરી પાછી એની પીઠ ઊંચી થઈ જાય. તો આ જાતની કુદરતે એને સામર્થ્ય આપી છે. તો આ સંચય છે. ક્યારે વાપરવું ક્યારે ન વાપરવું એમાં કુદરતી સામર્થ્ય ઊંટને આપેલી છે. તમે જાણતા હશો એવા કેટલા બધા પશુ પક્ષીઓ છે જે સમાધિ લઈ લેતા હોય છે. એને હાઇબરનેશન કહેવાય છે એ સ્ટેટને. જેમ વરસાદના દિવસોની અંદર હજારોની સંખ્યામાં કીડા મકોડાઓ, દેડકાઓ અચાનક પેદા થઈ જાય તો ક્યાંથી આવે છે? નાના નાના તો સમજી શકીએ કે આપણે પેદા થયા છે, પણ આટલા મોટા મોટા દેડકા જે બીજા ક્યારેય નહોતા દેખાતા એ ક્યાંથી પેદા થઈ ગયા? એ જે વખતે વરસાદની સિઝન નથી હોતી ત્યારે એ ભૂગર્ભમાં ચાલ્યા જાય છે, જમીનના નીચે, અને સમાધિ લઈ લે છે, શ્વાસ પણ રોકી લે છે. એટલે એમના શરીરને ખાવા પીવાની પણ જરૂર નથી પડતી. એ 4-6 મહિના સુધી એ સમાધિની અવસ્થામાં રહે છે, અને જ્યારે એમના અનુકૂળ કુદરત વાતાવરણ આપે છે ત્યારે એમાંથી સમાધિ તોડીને જાગી જાય છે. તો આ સંચય છે. તો ક્યારે સંચિત કોઈ કર્મ છે એ ક્યારે પેદા થશે, પ્રકટ થઈ જશે અને કોઈક જાતનું ફળ આપશે એ કંઈ નક્કી નથી કહી શકાતું. હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું કે આ તીર્થ ક્ષેત્ર છે, અહીંયા તમને એવા અનેક લોકો મળી શકે કે જેને તમે જીવનમાં ક્યારેય જોયા ન હોય, અને હવે ફરી પછી ક્યારે જોશો કે કેમ એ પણ તમને ખબર નથી. અહીંયા એવી કોઈ 1-2 વ્યક્તિ તમને મળી જે યાત્રામાં આવેલી છે. પછી તમે તમારા ઘરે ગયા, એ એના ઘરે ગયો. વર્ષો પછી કોઈક સ્થળે તમે ગયા અને નોકરીના કામથી, તો ત્યાં એ બોસ તરીકે માણસ તમને મળ્યો જેને તમે બેટ દ્વારકાની અંદર ચાય પીવડાવી હતી. હવે એ એવા પ્રદેશમાં તમે ગયા છો કે જ્યાં એકદમ અજાણ્યો વ્યક્તિ છે, તમારો પ્રદેશ કોઈ દિવસ જાયેલો નથી, કોઈ સગાવાલા રહેતા નથી, અને એ વ્યક્તિ અચાનક ત્યાં મળ્યો અને તમે કહો અચ્છા આપણે બેટ દ્વારકામાં મળ્યા હતા, ચલો મારા ઘરે ચાલો, મારા ઘરે ચાલો. અને તમને એમના ઘરે લઈ જાય અને સત્કાર કરે તમારો, અને તમને ઘરે જેવી ટ્રીટમેન્ટ ત્યાં મળે. હવે આ શેનું ફળ તમે ભોગવી રહ્યા છો? કેટલાય વર્ષો પહેલા કોણ જાણે ક્યાંક તમે કોઈકને 2.5 રૂપિયાની ચાય પીવડાવી દીધી હતી, એનું ફળ તમને ત્યાં 500 રૂપિયાની તમારી બચત થઈ ગઈ, એટલું બધું તમને ટ્રીટમેન્ટ મળી, એનું મળ્યું કે નહીં? તો આ જાતનું થાય છે. તો સંચિત કંઈક થાય છે
એમાંથી કેટલુંક પ્રારબ્ધ બની જાય છે અને એ પ્રારબ્ધમાંથી જે અત્યારે આપણે કરી રહ્યા છીએ એ ક્રિયમાણ છે. તો કર્મના 3 પ્રકારો ખાસ સમજજો. બધાને આવ્યું સમજમાં? હા. જે માણસ જ્યારે પણ કંઈ સારું કામ કરતો હોય અને એને ફળ ન મળે તો એવું પણ હોઈ શકે ને કે એ પહેલા જન્મમાં એ કાંઈ ખરાબ કામ કર્યું હોય અને પ્રભુ એનું ફળ સંચિત કર્યું હોય અને એનો ફળ એને અત્યારે ભોગવવું પડે. સાચી વાત છે, બિલકુલ એ જ વાત છે. આ સંબંધમાં કોઈને કોઈ પ્રશ્ન છે? અચ્છા, હવે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે માણસ ઠોકર લાગી અને પડી ગયો અને કુંડું પડ્યું એનાથી બચી ગયો. તો અત્યારે આપણે આ જે કર્મના સ્વરૂપનો વિચાર કર્યો એની લાઇટમાં તમે વિચારજો હજી પાછું કે આમાં શું હોઈ શકે છે. હજી વિચારજો, હમણાં જવાબ નથી આપવાનો, થોડું વિચારજો. હવે આગળ ચલો. આપણે જોઈએ છીએ કે આ જે કર્મો છે તેના અનુસાર મનુષ્યને કંઈક ને કંઈક ફલ મળે છે. આપણી પાસે પુરાણોમાં કેટલાક એક્ઝામ્પલ છે કે જે જીવાત્માને સારા ખરાબ કર્મો અનુસાર ફલ આપતા હોય છે. એમાંનું એક બહુ પ્રસિદ્ધ દૃષ્ટાંત જળ ભરતનું છે. એ ભરત છે એ ભારતમાં બહુ પ્રસિદ્ધ રાજા થયા અને જેના નામથી આપણા દેશનું નામ ભારત થયું, પ્રસિદ્ધ થયું, એવા એ રાજા હતા. બહુ વર્ષો સુધી એમણે રાજ્ય કર્યું. પછી એમને મનમાં એમ થયું કે હવે હું પ્રભુનું નામ લઉં, આ બધી પ્રવૃત્તિઓ છોડી અને એકાંતવાસ કરીશ. એટલે વનમાં ગયા. વનમાં જઈને એ ખૂબ તપસ્વી જીવન જીવતા હતા. એવામાં એક સમય એવું થયું કે એ નદી પાસે જઈ રહ્યા હતા, ત્યાં એક હરણ, તને આવડે છે? હા બોલ માઇકમાં. એમને હરણ મળ્યું, પછી એ ઘરે લઈ જઈ હજી વાર છે. હરણ ક્યાંથી મળ્યું એમને? કેવી રીતે મળ્યું? એ નાવા ગયા હતા ને ત્યાં એને કશું થયું હતું તો એમને બચાવ્યું. એટલે એક હરણ, માદા હરણ, એના પેટમાં બચ્ચું હતું, એના પાછળ કોઈ હિંસક પ્રાણી વાઘ પડ્યો હતો. એટલે એ પોતાનો જીવ બચાવવા માટે દોડી રહી હતી હરણી. નદી આવી તો એને એમ થયું કે હવે મારી રક્ષા નહીં થઈ શકે, એટલે એણે એકદમ જોરથી જમ્પ મારી કૂદી જવા માટે. તો એ તો કૂદી ગઈ પણ એના પેટમાંથી બચ્ચું છે એ જલમાં પડી ગયું. અને ભરત છે એ પોતે ત્યાં સ્નાન માટે આવ્યા હતા. એમને ખૂબ દયા આવી એટલે એમણે હરણના બચ્ચાને બચાવી લીધું અને પોતાના આશ્રમમાં લઈને આવ્યા. પછી શું થયું? પછી એ રાજા હરણને ઘરે લઈ ગયા, પછી એની સારવાર કરી, એવી રીતે મોટો કર્યો. જ્યારે મરવા આવ્યા ત્યારે એમને હરણના સોચ્યું કે હવે હું મરી જઈશ તો હરણને કોઈ ખાઈ જશે કે એની સારવાર નહીં થાય. તો પછી એ બીજા જન્મમાં હરણ જ બન્યા. એટલે મરતી વખતે ભગવાને એવું કીધું કે અગર તારે હરણનું જ આટલું બધું છે તો હવે તું જ હરણ બન. એટલે મૃત્યુ વખતે પણ એમનું ચિત્તવૃત્તિ, મન હરણની અંદર લાગેલું રહ્યું અને એમનો કોઈ પણ ઉઠતા, જાગતા, બેસતા, સૂતા નિરંતર એ હરણના બચ્ચાની ચિંતા રહેતી કે એનું તો કોઈ નથી, હું જ એકમાત્ર છું. એટલે મૃત્યુ વખતે પણ હરણનું સ્મરણ કરતા કરતા એમનું મૃત્યુ થયું અને એમનો જન્મ હરણના રૂપમાં થયો. બીજા જન્મ જ્યારે હરણ થયા ત્યારે એમને ભગવાને કૃપા કરીને પહેલાના જન્મની યાદ રાખી હતી. આપણા બધાની સાથે શું સ્થિતિ હોય છે કે આપણે આપણા પૂર્વજન્મના કોઈ સ્મરણ છે નથી રાખતા કે પહેલાં શું હતા, શું કર્મો કર્યા હતા આપણે. પરંતુ જળભરત ઉપર ભગવાને કૃપા કરી અને એમને હરણ થયા છતાં પણ પોતાનું પૂર્વનો જન્મ છે એ તાજું રહ્યું. એટલે એમણે નક્કી કર્યું કે ગયે વખતે મેં ભૂલ કરી અને મેં હરણ સાથે એટેચમેન્ટ પેદા કરી લીધું. હવે મને આ જન્મમાં કોઈની સાથે એટેચમેન્ટ નથી લાવવા દેવું, કેવલ પ્રભુમાં જ હું મારું મન રાખીશ. એટલે એમણે એકદમ મનને સંયમમાં રાખી અને નિસંગ થઈને એને ફરતા રહેતા. પછી જ્યારે એમનો એ દેહ પૂરો થયો એટલે ફરીથી એમને પોતાનો પૂર્વજન્મ એટલે સદીઓની એમની ગઈ અને મોક્ષ પ્રાપ્ત થયો એમને. તો જન્મ છે મનુષ્યનો એકમાંથી બીજા જન્મમાં આ રીતે પ્રભાવિત થાય છે. એટલે એક કહેવત છે, અંતે યા મતિ સા ગતિ. અંતે જેવી મતિ તેવી આપણી ગતિ થાય. છેલ્લા સમયે આપણું જેવું મન હોય
આ વિષયમાં આપણે અજામિલનું પણ એક્ઝામ્પલ જોયું ને, કે એને નારાયણ શબ્દનો ઉચ્ચાર કર્યો એટલે ભગવાને એમ માન્યું કે આ મારું નામ એણે લીધું છે, એટલે એણે ઘણા બધા દુષ્ટ કર્મો કર્યા હતા, તે છતાં પણ એ બધા કર્મોના ફલ ભગવાને માફ કરી દીધા અને એમને પોતાના ધામમાં પ્રવેશ આપ્યો. તો અંતે યામતી સા ગતિ એ સિદ્ધાંત છે. આગળ જુઓ, જય વિજય બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. એ ભગવાનના દ્વારપાલ હતા અને એક વખત સનક, સનંદન, સનાતન વગેરે જે 4 મુનિઓ છે એ ભગવાનનું દર્શન કરવા માટે ત્યાં પધાર્યા ભગવાનના લોકમાં. તો એમણે એમને સ્વરૂપ એમણે ઓળખ્યા નહીં અને એમનો તિરસ્કાર કર્યો કે આવા નાગા પૂગા ભગવાનની સામે સાધુડાઓ આવી પડ્યા છો, ભગવાન આરામ કરે છે, કંઈ ભગવાનને ઓછા કામ છે જે તમારા જેવા માથું ખાવા આવી ચડે છે, એમનો તિરસ્કાર કર્યો. ત્યારે સનકાદી ઋષિઓએ એમને શાપ આપ્યો કે આવું તમે તામસી વાણી બોલી રહ્યા છો અને ભગવાનના ભક્તોનો તિરસ્કાર કરી રહ્યા છો, તો જાઓ તમે અસુર થાઓ, એમને શાપ આપી દીધો. તો જે ભગવાનના દ્વારપાલ હતા એમને પણ રાક્ષસ થવું પડ્યું આ અપરાધનો દંડ ભોગવવા માટે, અને એમના 3 જન્મ થયા. જય વિજયના 3 જન્મ થયા અને એવા જોરદાર થયા કે એમના માટે ભગવાનને ખાસ આવવું પડ્યું. એમનો શાપ છે એનાથી મુક્ત કરવા માટે ભગવાને જ આવવું પડ્યું, તે સિવાય એમને કોઈનાથી શાપ મુક્ત ન થઈ શક્યા. એ કયા કયા 3 જન્મો? રાવણ કુંભકર્ણ તરીકે આ જન્મ્યા, પછી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે, શિશુપાલ અને દંતવક્ર. દંતવક્ર, શિશુપાલ અને દંતવક્ર તરીકે એમનો કૃષ્ણાવતારમાં જન્મ થયો. તો આ જય વિજયનો પ્રસંગ છે. હવે જો એમના કર્મ કેવા છે એના અનુસાર એમને આ ફલ પ્રાપ્ત થયું છે. ભગવાને એમ નક્કી કર્યું કે આ અપરાધનો દંડ એમને આટલો મળવો જોઈએ, એટલો ગંભીર અપરાધ છે, તો એના માટે એમને આ જન્મ થયો. એટલે મનુષ્યના કર્મ અનુસાર એને ભગવાન દંડ કે પુરસ્કાર આપે છે. એ આ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ, આપણે અવતારના ચરિત્રનો વિચાર કરવાનો અવસર મળશે તો આપણે જોઈશું. વરાહ અવતારમાં હિરણ્યાક્ષ છે એનો ઉદ્ધાર ભગવાને કર્યો અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર ભગવાને નૃસિંહ રૂપ ધારણ કરી અને કર્યું અને પ્રહલાદની રક્ષા કરી. તે રીતે રાવણ અને કુંભકર્ણ છે અને શિશુપાલ અને દંતવક્ર છે, એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. શિશુપાલનો તો બહુ પ્રસિદ્ધ છે, તો ભગવાનનો એકદમ સગો હતો, હે ને, કઝિન હતો. વરદાન કહેવાય ને, કોન્સોલેશન. પછી નહીં કરે. એટલે ભગવાન જે વખતે શિશુપાલનો જ્યારે જન્મ થયો ત્યારે એવા વિચિત્ર અવાજ એના મોઢામાંથી નીકળતા હતા, એના હાથ બધું 4 હાથ પગ ને એવો કદરૂપો એ પેદા થયો. એટલે એની માં બહુ દુઃખી થઈ ગઈ. ત્યારે આકાશવાણી થઈ કે તમે આનાથી દુઃખી થઈ રહ્યા છો, પરંતુ આ તમારો પુત્ર છે એ જેના ખોળામાં જશે અને એના બાકીના જે અંગો છે ખરી પડશે, એ જ એનું મૃત્યુનું કારણ બનશે. એટલે એ લોકોએ ઘણા બધા મહેમાનને તેડાવ્યા. મહેમાન આવે એટલે રાજી પણ થાય ને એકંદરે એમના મનમાં બીક પણ લાગે કે ક્યાંક હાથ પગ ખરી પડશે ને એને મારી નાખશે. તો પુત્રમાં તો આસક્તિ હોય ને બધાને. એટલે ભગવાનનો સગો હતો એટલે ભગવાનને સમાચાર મળ્યા કે અમારે ત્યાં એક કઝિન પેદા થયો છે, તો આપણે એના ખબર પૂછી આવીએ, રમાડી આવીએ. એટલે રમકડા લઈને ભગવાનને બલરામજી પધાર્યા અને જેવું ભગવાન એને રમાડવા માટે ખોળામાં લીધો તો 2 હાથ ને 2 કાન ને બધું ખરી પડ્યું એના હાથમાંથી. તો એના માતા પિતા એક વખત તો ખુશ થઈ ગયા, પછી યાદ આવ્યું કે ઓલી આકાશવાણી થઈ છે કે આ ભગવાનના હાથે જ મરવાનો. એટલે ભગવાનને એમણે હાથ જોડ્યા કે ભાઈ આ તો તમારો ભાઈ થાય, તમે આને માફ કરી દેજો કોઈ રીતે. ત્યારે ભગવાને એમ કહ્યું કે હું એનો 100 અપમાન સહન કરીશ, તે પછી હું સહન નહીં કરું, એટલો તમારા સાથે સંબંધ છે એનો હું મલાઈજો રાખીશ. એટલે જ્યારે શિશુપાલનો ભગવાને વધ કર્યો ત્યારે ભગવાન એટલી વખત સુધી શાંત બિરાજી રહ્યા એ પ્રતિજ્ઞા અનુસાર. એ જ રીતે દંતવક્ર છે,
એ પણ આ શિશુપાલના જ બધા ચોર મોસેરે ભાઈ જેવા હતા, એમનો પણ ભગવાને વધ કર્યો. એક ગજેન્દ્રનો પ્રસંગ આવે છે, ખબર છે તને? બતાવો, ગજેન્દ્રનો પૂર્વજન્મનો શું વૃત્તાંત છે? પહેલાના જન્મમાં ગજેન્દ્ર હાથી શું હતો? પહેલાના જન્મમાં ગજેન્દ્ર હાથી એક માણસ હતો. માણસ હતો. એને કંઈક શ્રાપ મળેલો. હા, એવું જ કંઈક કે એટલે એના વજહથી હાથી થયો. અને એ એ હાથી શાપ શું હતું અને કેવી રીતે મળ્યો? એને એટલે ઋષિને હેરાન કરેલું શાયદથી. કદાચ તો, ઋષિ તો હતા પણ હેરાન તો નતા કર્યા. ઋષિ બેઠા બેઠા હેરાન થઈ ગયા એનાથી. એ છે ને બહુ ભક્ત હતો, નારાયણનું ચિંતન નિરંતર કર્યા કરતો. એક વખતે પૂજનમાં બેઠા હતા, ઇન્દ્રદ્યુમ્ન રાજા હતા એમનું નામ. તો જ્યારે પૂજન કરતા હતા, આંખ મીચીને ધ્યાન કરી રહ્યા હતા, તે વખતે એક ઋષિ આવ્યા ત્યાં. એ ઋષિનું નામ શું હતું? બધા શ્રાપ કઈ દુર્વાસા જ ના આપે હો, થોડું બિચારાને બીજાને આપવા દો. અગસ્ત્ય તો નહીં હતા, લગભગ એ જ હતા. તો એ ઋષિ આવ્યા ને, તો ધ્યાનમાં બેઠા હતા. ઋષિ આવ્યા એટલે એમને એમ અપેક્ષા હતી કે હું રાજાને ત્યાં આવું છું તો મારો સત્કાર થાય. પણ એ પ્રભુના ધ્યાનમાં એટલા મગ્ન થઈ ગયા હતા કે સત્કાર કરવાનો એમને આવ્યા છે જ ખબર નહોતી, તો સત્કાર કેવી રીતે કરે? તો ઋષિ ગુસ્સે થઈ ગયા અને ગુસ્સે થઈને કહ્યું કે તું આવો. હાથીને મદમસ્ત કહેવાય, એટલે હાથીને બીજા કોઈની ફિકર ન હોય, કે એનાથી પાવરફુલ કોઈ હોય નહીં, એટલે કોઈ પણથી એને કોઈ ફરક ન પડે. વાઘ આવે, સિંહ આવે, ચિત્તો આવે કે ગેંડો આવે, તો હાથીની માફક એકદમ મદમસ્ત તું બેઠો છો એટલે તું હવે હાથી થઈ જા. એવો એમને શાપ આપ્યો અને પછી એ ગજેન્દ્રના રૂપમાં, એટલે કોઈક હાથીના ટોળીનો સરદાર તરીકે એનો જન્મ થયો. પછી શું થયું હવે તું બતાવ વિદુર. એક દિવસ એવું થયું કે ગજેન્દ્ર હાથીને છે ને પાણી પીવું હતું. તો એ છે ને એક સરોવરમાં પાણી પીવા ગયો, ત્યારે એટલે છે ને નીચે ઉતર્યો તો ત્યારે એક મગરમચ્છ છે ને એનો પગ પકડી લીધો. ત્યારે પછી છે ને ગજેન્દ્ર હાથીએ છે ને એનો પૂરી કોશિશ કરી કે કાઢવાની. તો એ લડાઈ બહુ ટાઈમ સુધી ચાલી. પણ એટલે પછી છે ને શું થયું કે જે છે ને પછી ગજેન્દ્ર હાથીનો દમ ઘટી ગયો, કારણ કે એ બહુ દિવસ ચાલી હતી એટલે એનામાં થોડી તાકાત નથી બચેલી. એને છે ને એને પ્રભુને યાદ કર્યા તો પ્રભુ ત્યાં પધાર્યા અને છે ને એમને ગજેન્દ્ર હાથીને બચાવી દીધો. કેવી રીતે બચાવ્યો? એમને છે એટલી હા તને ખબર છે, બોલ. ગજેન્દ્ર હાથીને એટલે તો મગરમચ્છ, એટલે ગજેન્દ્રને એ રીતના બચાવ્યો કે મગરમચ્છનું ગળું કાપી દીધું. એને તો ગળું કાપી દીધું એટલે એ બચી ગયો. તો એટલે એનો પગ છૂટી ગયો. અને એ પ્રભુ એટલી માટે આવ્યા કારણ કે એ પહેલાના જન્મમાં એનો પ્રભુનો મોટો ભક્ત હતો. શાબાશ. હા, આમાં જો આને કોઈ અપરાધ તો કર્યો નતો, તો પછી શું એને હાથી બનવું પડ્યું હતું? એના આગલા જન્મનું કર્મનું કોઈ ફળ એવું માની શકાય ના? હા, એટલે પ્રશ્ન એ છે કે હાથી એ કયા કર્મના ફલ સ્વરૂપે બન્યો, એ સવાલ છે ને. કેમ કે એને કોઈ અપરાધ નથી કર્યો, તે છતાં પણ હાથી એ બન્યો છે. વાત અહીંયા એ છે કે ફરીથી આપણને યાદ રાખવું પડશે કે ભગવાન ફલ આપવા માટે સ્વતંત્ર છે. એટલે આપણે એ નિયમથી ચાલીએ કે જે જેવું કરે એવું ભરે. આ સિદ્ધાંત એકંદરે સાચો છે, પણ ભગવાન એ સિદ્ધાંતને હંમેશા અનુસરે એ જરૂરી નથી. આ પ્રસંગ એવો છે કે જેમાં ભગવાને એ કર્મના સિદ્ધાંતને ખતમ કરીને પોતાની ઈચ્છાને વધારે પ્રભુત્વ આપ્યું છે. આ પ્રસંગમાં ભગવાને એ વાત સમજાવી છે કે ભક્ત કોઈ હોય ભગવાનનો અને એ એમ સમજે કે હું મારા સ્વામી દેવના પણ દેવ છે, મારા સ્વામી છે, એટલે હવે મારે કોઈને પણ નમવાનું કે કોઈને સત્કાર કરવાનું મારા માટે આવશ્યક નથી. એમ જો કોઈ ભક્ત સમજતો હોય તો એ સમજને દૂર કરવા માટે ભગવાને આ ચરિત્ર પ્રકટ કર્યું છે. એટલે ભક્ત છે એને પણ
લોકમાં જે રીતે શિષ્ટાચાર છે, શાસ્ત્રની મર્યાદા છે, તે અનુસાર વર્તવું જોઈએ, નહીં તો એને પણ દંડ મળી શકે છે. આ વાત શીખવવા માટે પ્રભુએ આ એક્ઝામ્પલ સેટ કર્યું છે. સમજમાં આવ્યું ને? બાકી એક વાત નિશ્ચિત છે કે ઇન્દ્રદ્યુમ્નનો કોઈ એવો અપરાધ નહીં હતો કે એને એ દંડ મળે. આની સામે તમે જો પરીક્ષિત રાજાનું એક એક્ઝામ્પલ લ્યો તો એ એકદમ સાચી વાત છે. એમાં પરીક્ષિત રાજા જે ઋષિ છે, જમદગ્નિ છે, ત્યાં ધ્યાન કરી રહ્યા હતા અને પરીક્ષિત રાજાને ખૂબ તરસ લાગી. ત્યાં આવ્યા ઋષિના આશ્રમ ઉપર અને એમનો ધ્યાન તોડવાનો પ્રયાસ કર્યો એમણે કે મને સત્કાર કરે અને મને એ જલ આપે. પરંતુ પરીક્ષિત રાજા એ ધ્યાનમાં એટલા મગ્ન હતા કે પરીક્ષિત રાજાના અહેસાસ ન થયો આવવાનો. એટલે એમણે એક મરેલો સાપ હતો એ ઋષિના ગળામાં ફેંક્યો તિરસ્કાર કરવા માટે. ત્યાંથી એ ચાલ્યા ગયા. જ્યારે એમના પુત્ર ત્યાં આવ્યા ત્યારે એમણે જોયું કે મારા પિતા છે એ આવા પવિત્ર ધ્યાનમગ્ન છે અને એમના ગળામાં સર્પ કેવી રીતે? પછીથી એમણે જાણ્યું કે આ તો પરીક્ષિત રાજાએ અપરાધ કર્યો છે. એટલે એમણે શાપ આપ્યો કે હવે 7 દિવસમાં તારું સર્પદંશથી મૃત્યુ થશે. તો આ એક્ઝામ્પલ પણ ભગવાને, નહીં તો પરીક્ષિત કોણ હતા તમને ખબર છે? ભગવાને જ એમની રક્ષા કરી હતી. જ્યારે એ ઉત્તરાના ગર્ભમાં હતા ત્યારે ભગવાને જ એમની બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી હતી, ગર્ભમાં પધારીને સુદર્શન ચક્રથી. પણ આ વખતે ભગવાને એમને નહીં બખ્શ્યા. 7 દિવસની લિમિટ એમને પણ લાગુ પડી ગઈ, કેમ કે એમણે જે અપરાધ કર્યો છે એ તો એમનો દંડ મળવો જ પડશે, ભક્તના પુત્રો હોવા છતાં પણ. તો આ વસ્તુ છે કે ભગવાન કર્મનું ફલ આપવા માટે સ્વતંત્ર છે. એમાં કોઈની પણ લાગવગ કે કોઈ પણ વ્યક્તિના કર્મો છે એ કામ નથી આવતા. એવો એક એક્ઝામ્પલ મૃગરાજાનો છે. આ જુઓ, ઉચ્ચ નીચ યોનિમાં જન્મના એક્ઝામ્પલ છે. કોઈ હાથી બન્યું છે, કોઈ મગરમચ્છ બન્યું છે, કોઈ રાક્ષસ બન્યું છે. મૃગરાજા કાચિંડો બન્યા છે. લિઝાર્ડ કહેવાય ને જેને, એ કાચિંડાનો એમનો જન્મ થયો છે. કઈ રીતે? આ પ્રસંગ કોઈને ખબર છે? બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ છે. આપણે સાત્વિક, રાજસ, તામસ દાનની જે વેરાયટી જોઈ ને એમાં એ તામસ દાનનું પરિણામ છે. એ મૃગરાજા છે ખૂબ દાની હતા અને પ્રતિદિન હજારો ગાયો છે એ દાનમાં આપતા. એક વખત એવું થયું કે એમણે કોઈ ગાય કોઈ બ્રાહ્મણને દાનમાં આપી. ગાય પોતાને ત્યાં લઈ ગયો બ્રાહ્મણ, ગૌશાલામાં રાખી. પછી ભૂલથી એ ગાય ચરવા ગઈ અને પોતાના નવા માલિકને ત્યાં જવાને જ બદલે જૂના ગાયની ગૌશાલા હતી રાજાની, ત્યાં ઘૂસી ગઈ. પશુઓનું એવું જ છે કે પોતાના જૂના ઠેકાણાને થોડો સમય સુધી તો યાદ રાખે જ. તો એ ગાય પાછી રાજાની ગૌશાલામાં ચાલી ગઈ. બીજે દિવસે રાજા ફરીથી દાન આપવા માટે ગયા ત્યારે એની જ ગાય કોઈક બીજા બ્રાહ્મણને અપાઈ ગઈ. હવે દાન અપાઈ તે વખતે ઓલો પેલો બ્રાહ્મણ છે શોધતો આવ્યો પોતાની ગાયને અને એણે જોયું કે આ મારી દાનમાં આપેલી ગાય મને રાજાએ બીજા કોઈને દાનમાં આપી દીધી છે. એટલે એણે કમ્પ્લેન કરી કે તમે મને દાનમાં આપેલી વસ્તુ પાછી લીધી અને ફરી પાછું એનું ડબલ પુણ્ય કમાવા માટે તમે બીજાને દાન કરી રહ્યા છો. એટલે ઝઘડો થયો ત્યાં. રાજાએ માફી માંગી કે ભાઈ અમારી ભૂલથી આવું થયું છે, મને ખબર નથી કે મેં આ ગાય આપી છે. કેમ કે હજારો ગાયોમાં શું ખબર પડે કઈ ગાય દાનમાં અપાઈ અને કઈ નવી ગાય છે. પણ બ્રાહ્મણોનો ઝઘડો ચાલ્યો. રાજાએ કીધું કે હું આના બદલે તમને 1,00,000 ગાય બીજી તમને આપી દઉં, પણ તમે મને આ અપરાધ ક્ષમા કરો. ઓલા બ્રાહ્મણને રાજાએ કહ્યું કે તું ભાઈ મને પાછી આપી દે, એની જગ્યાએ તને બીજી આપું, આને એની ગાય આપી દઉં. પણ કોઈ રીતથી પણ મામલો સેટલ ન થયો. ભગવાન કંઈક આમાં ઈચ્છી રહ્યા હતા, કારણ કે ભગવાન એ એક્ઝામ્પલ સેટ કરવા ઈચ્છતા હતા કે અતિ સર્વત્ર વર્જયેત, અતિ ક્યાં પણ નહીં કરવું. દાન આપવું સારી વાત છે, પણ અતિદાન નહીં કરવું જોઈએ. કેમ કે અતિદાનની અંદર સાત્વિકતા નીકળી જાય છે અને પ્રતિષ્ઠાની કામના વધી જાય છે. એટલે અતિ નહીં કરવી જોઈએ દાનમાં, પણ એ એક્ઝામ્પલ સેટ કરવા માંગતા હતા. એટલે આ જાતનું કૌતુક ભગવાને રચ્યું. અને જ્યારે મૃગરાજા છે એમનો અંતકાલ થયો ત્યારે પુણ્યનો ઘણો બધો એમના પાસે જમા પાસું સંચિત ઘણું પુણ્ય હતું. અને પાપના પક્ષમાં આ દાનમાં જે ગોટાળો થઈ ગયો હતો એ હતો. એટલે જ્યારે એ પોતે દેવતાના સન્મુખ પ્રસ્તુત થયા ત્યારે દેવતા એમને પૂછ્યું
કે રાજા તમારું પુણ્ય ઘણું છે અને આ એક પાપ પણ છે, તમે અમને બતાવો કે તમને પહેલા પાપનું ફલ ભોગવવું છે કે પુણ્યનું ફલ. એટલે રાજાએ કહ્યું કે મને આ પાપનું ફલ પહેલા ભોગવવું છે. એટલે એમને કાચિંડા બનીને પૃથ્વી ઉપર આવવું પડ્યું અને અનેક જન્મો સુધી એમને કાચિંડાનો અવતાર થયો. પછી જ્યારે ભગવાન ત્યાં પધાર્યા અને ભગવાને એમને શાપથી મુક્ત કર્યા, ત્યારે એમણે આ પ્રસંગ કહ્યો કે મને આ શા માટે થયું છે. તો વાત એ છે કે મનુષ્યના સારા ખરાબ જન્મો થાય છે, એમાં કર્મ મુખ્ય કારણ છે અને કર્મની અંદર પણ ફરીથી મનુષ્યને પ્રેરિત કરનારા ગુણો છે. એટલે જો મનુષ્ય પોતાની વૃત્તિને સાત્વિક રાખે તો એ સત્કર્મની અંદર પ્રવૃત્ત થઈ શકે, સારા વિચારોમાં પ્રવૃત્ત થઈ શકે અને તે અનુસાર એને ફલ પણ સારું મળે. જો મનુષ્ય રાજસ કે તામસ કર્મની અંદર કે એ જાતનું આહાર, એ જાતનું ભોજન, એ જાતનું જીવન, એ જાતનો સંગ એ પસંદ કરશે તો એની પ્રવૃત્તિ પણ એ જાતના કર્મોમાં થશે, તે પ્રમાણે એને ફલ પણ અસત ફલ પ્રાપ્ત થશે. એટલે ભગવાન આ વાતથી સમજાવવા માંગે છે કે મનુષ્ય સાત્વિકતા તરફ જવું જોઈએ. અજામિલનો પ્રસંગ આપણે જોઈ ચૂક્યા છીએ. અહીંયા આપણો કર્મનો ચેપ્ટર પૂરો થાય છે. વેદાંત, કોઈને કંઈ પ્રશ્ન છે? હા બોલ. એવું થયું ને કે કોઈ કઈ ખરાબ કર્મ, બહુ ખરાબ કર્મ કરે આખી એની જિંદગી, પછી એ મરવાનો હોય ત્યારે પ્રભુનું નામ લઈ લે, શ્રી કૃષ્ણ શરણમાં. તો એવું આપણે અત્યારે વિચારી શકીએ છીએ, પણ મરતી વખતે જે જાતના મનુષ્ય આખું જીવન જીવ્યો હોય ને એવા જ વિચારો આવતા હોય છે. આપણે એમ વિચારીએ છીએ કે મરતી વખતે આખા દિવસ જીવન જલસા કરશું અને અજામિલની માફક મરતી વખતે આપણે ભગવાનનું નામ લઈશું, પણ એવું થતું નથી. હું તમને મારું એક એક્ઝામ્પલ આપું. એક વૈષ્ણવ હતા અમારા પરિચિત ગોરેગામમાં. એમણે ખૂબ સારી રીતથી ઠાકોરજીની સેવામાં એ હતા, ખૂબ નામ લેતા, ખૂબ દાન પુણ્ય પણ ખૂબ કરતા હતા. જ્યારે પથારીવશ થયા, હાલચાલ ન કરી શકતા, વૃદ્ધ થયા, ત્યારે હું એમની પાસે ગયો તો એમણે કહ્યું કે હવે તો જુઓ મારાથી કંઈ થતું નથી, ઠાકોરજીની સેવા પણ મન પણ લાગતું નથી, ઘરની અંદર પણ બધા લોકો સુખી છે પણ કોઈ પણ મારી પાસે આવતા નથી, ઠાકોરજીની સેવામાં પણ નથી. એમના એક નોકર બાઈ હતા, એ પોતાના એમના ઠાકોરજીની સેવા કરતી. પછી એમણે કહ્યું કે હવે જુઓ મારી પાસે આટલું બધું કીર્તનનું સાહિત્ય છે, આટલા બધા પુસ્તકો છે, આટલી બધી પ્રવચનોની કેસેટ છે, હવે આ બધું મારા કોઈ કામનું નથી, તો આપ બધું અહીંયાથી લઈ જાઓ અને જેમને યોગ્ય લાગે તેને આપી દેજો. મેં કીધું કે હવે અત્યારે તો ખાસ તમને આની જરૂર છે, જ્યારે શરીર નથી ચાલતું તમારું, ઠાકોરજીની સેવા નથી કરી શકતા, તે સ્થિતિમાં તો આ પુસ્તકોનું વાંચન છે કે તમે આ જે કીર્તન વગેરે છે એને તમે સાંભળી તો શકો છો, પણ કે બાવા મને કોઈમાં મન નથી લાગતું, ઠાકોરજીમાં ચિત્ત ચોંટતું નથી. હવે માણસ જે પથારીવશ છે ત્યારે પણ ચિત્ત ચોંટતું નથી અને એ જેનાથી ચિત્ત ચોંટી શકે છે એ ઉપાયો પણ એનાથી દૂર કરવાની એની મનોવૃત્તિ જાગી રહી છે. તો આવું કેમ થયું? આપણે જે માનીએ છીએ એવું થતું નથી. એટલે આખું જીવન આપણે જેવી રીતે જીવીએ છીએ, લાસ્ટ ટાઈમમાં આપણી મનોવૃત્તિ એવી જ બનતી હોય છે. એટલે એટલું વિચારીએ છીએ એટલું સરળ આ કામ નથી. બરોબર છે ને? બીજા કોઈને આ વિષયમાં પ્રશ્ન છે? હા જીત. ભગવાન કેવી રીતે બન્યા? કેવી રીતે? ઓ, આ તો બહુ ગજબનો પ્રશ્ન છે. હો, આનો જવાબ મારી પાસે નથી. તું મોટો થઈને મને કહેજે, હો, તને જવાબ મળે તો. તો હવે અહીંયા આપણે એક બ્રેક કરીએ, પછી એક શ્લોક આપણે કરીશું જે કાલનો બાકી છે તે. હા, સુખ એટલે ફલની કામનાથી ફલ પ્રાપ્તિ મેળવવા માટે યજ્ઞ વગેરે કરે છે, તો એ રાજસ યજ્ઞ છે. પછી તિલક. રાગ સ્વરૂપ છે. રજોગુણનો મુખ્ય સ્વભાવ છે રાગ, આસક્તિ, અટેચમેન્ટ. એ રજોગુણને કારણે થાય છે. આ બાજુ કોઈ? ધીરુભાઈ, તમે કોઈ બોલશો? નહીં? હા બોલ.
રાજસ યક્ષ અને રાક્ષસની ઉપાસના કરે છે. યક્ષ અને રાક્ષસનું ઉપાસન કરે છે રાજસ ગણો. ચલો માધવ नहीं मुदित बाबा. वो लोग जो दान करे वो एकदम उद्वेग और क्रोध से दान को देवे. क्रोध सहित जो दान થાય છે ક્લેશ સહિત તો એ રાજસ દાન છે. પછી હા વિદુર તારો વારો છે હવે. અનુજા. હા એ લોકોને છે ને દુઃખ થાય છે કારણ કે છે ને એ લોકોને એવું લાગે છે કે આ છે ને આ વધારે કરી શકે છે મારા કરતા ને હું આના કરતા આ વસ્તુમાં કમ છું. થોડીક એવી કમ્પેરિઝન કરે છે બીજા બધા સાથે. શાબાશ. તો રજોગુણ છે એનું પરિણામ છે દુઃખરૂપ હોય છે. હા ચલો વેદાંત. પરિક્રમા ને બધું ઠાકોર એના માટે કરે છે કારણ કે એ લોકોને લાગે છે મારા લગ્ન થઈ જાય, મારા માર્ક્સ સારા આવે. હા લગ્ન થઈ જાય. બહુ સરસ બહુ સરસ. હા ચલો કૃપા. તેને ઉર્ધ્વગતિ થાય છે, મનુષ્ય લોકમાં જન્મ મળે છે. શું ઉર્ધ્વગતિ થાય છે? મધ્યગતિ. મધ્યગતિ. મધ્યે તિષ્ઠંતી રાજસાહા એમ કહેવાયું છે. એમની અવસ્થા છે મધ્ય. હા સ્વાર્થ છે. રાજસ ગુણ છે એ સ્વાર્થને વધારે ઉત્તેજન આપે છે. કોઈ પણ કાર્ય કરવા પહેલા એની કામના હોય છે કે મને આનાથી શું મળશે, મને શું ફળ મળશે.